કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પાર્થ પંડ્યા તમારા સૌનું સ્વાગત કરું છું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. દીકરાઓ, 4 મેના રોજ ધોરણ 12 કોમર્સ સાયન્સ આર્ટ્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. લાખો વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા અને અમુક હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક સબ્જેક્ટમાં કે બે સબ્જેક્ટમાં 3, 4, 5 સબ્જેક્ટમાં ફેલ પણ થયા છે. દીકરાઓ, ફેલ થયા છે એનો મતલબ આ તમારા જીવનનો અંત નથી. એની માટે જ સ્પેશિયલ હું તમારી માટે વિડીયો લઈને આવ્યો છું કે તમે 12 બોર્ડની પરીક્ષામાં ફેલ થયા છો તો હવે શું કરવું, આગળ પરીક્ષા ક્યારે આવશે અને પૂરક પરીક્ષા કઈ રીતે આપવી, તૈયારી કઈ રીતે કરવી અને અત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એની ડિટેલમાં ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આ વિડીયો ધ્યાનથી જોજો, એન્ડ સુધી જોજો અને તમારા મિત્રો જે કદાચ ફેલ થયા હોય તો એમને પણ આ વિડીયો શેર કરી આપજો. દીકરા, સૌથી પહેલા હું એક મહત્વની વાત તમારી સાથે કરવા માંગીશ કે રિઝલ્ટ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ. એ આ રિઝલ્ટ તમારા એક જીવનનો એક ભાગ છે. આ તમારું આખું જીવન નથી. દીકરાઓ, ફેલ થઈ ગયા તો ફેલ થઈ ગયા, એમાં કંઈ મોટું નથી. જે વિદ્યાર્થીઓનો A1 રેન્ક આવ્યો છે એ એની જગ્યાએ છે. તમે આજે ફેલ થયા છો તો તમે તમારી જગ્યાએ છો. બંનેમાં ફરક હશે ત્યારે તો બંનેના માર્ક્સ અલગ અલગ આવ્યા હશે, પણ આપણે ફેલ થયા છે એનો મતલબ કે આ તમારા જીવનનો અંત નથી. હવે તમને મોકો મળ્યો છે જીવનની નવી શરૂઆત કરવાનો. જેટલું તમે નેગેટિવલી લેશો કે ફેલ 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 ફેલ, હું માનું છું આજુબાજુ વાળા લોકો તમને કોસતા હશે કે ફેલ થયો ફેલ થયો ફેલ થયો, બહુ કીધું, પેરેન્ટ્સ પણ તમને કહેતા હશે કે આખું વર્ષ કીધું મહેનત કર, વાંચ વાંચ વાંચ, પણ ખરેખર કદાચ તમારું મન જાણતું હશે કે અત્યારની સિચ્યુએશનમાં, અત્યારની પરિસ્થિતિમાં હું શું કરી રહ્યો છું અને શું કરું. તો એ બધા રસ્તા આજે આપણે ખોલવાના છીએ. તમારા પેરેન્ટ્સને પણ આ વિડીયો બતાવજો. પેરેન્ટ્સને પણ હું ખાસ વિનંતી કરીશ, આજુબાજુના લોકોને પણ ખાસ વિનંતી કરીશ કે જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં કોઈ પણ કારણસર ફેલ થયો છે તેને કોસજો નહીં, એને રસ્તો બતાવજો, એને એક સાંત્વના આપજો, એને એક મોટિવેશન આપજો કે આ જીવનનો અંત નથી. આ માત્ર તારું 1 વર્ષનું પરિણામ છે જે તું સુધારી શકીશ પૂરક પરીક્ષા આપીને. તો દરેકને વિનંતી છે કે તેઓને પ્રોત્સાહન આપજો અને થોડું મોટિવેટ કરજો જેથી એ દુઃખમાંથી બહાર નીકળી શકે. દીકરાઓ, પાર્ટ ઓફ લાઈફ, નોટ યોર હોલ લાઈફ. આ આખું તમારું જીવન નથી કે જીવનનો આ અંતિમ રસ્તો નથી. હજુ ઘણા બધા રસ્તા આગળ છે. જીવનની ઘણી બધી પરીક્ષા આપવાની થશે, એટલે એ પરીક્ષા તું ધ્યાનથી આગળ આપી શકીશ. આ દીકરા, હું તને કહી દઈશ કે આ એક પ્રકારની ઠોકર તને વાગી છે અને એ ઠોકર આપણને વાગી છે. હવે આપણે ઠોકર વગાડીને કઈ રીતે બહાર નીકળવું એ આપણે નક્કી કરવાનું છે. તો હવે તારે નક્કી કરવાનું છે કે પૂરક પરીક્ષાની અંદર સારામાં સારી મહેનત કરીને તું સારામાં સારું પરિણામ લાવી શકે છે. દીકરા, બસ નક્કી કરી લે, ચોટલી બાંધી લે. સૌથી પહેલા ભૂલ પર ફોકસ કર કે કઈ ભૂલ, કઈ મિસ્ટેક્સ તે કરી હતી જેના કારણે તું ફેલ થયો. શું તારા કોન્સેપ્ટ ક્લિયર નતા? શું તે ખરેખર વાંચ્યું નહોતું? શું તે ખરેખર મહેનત નહોતી કરી? જો તને રીઝન ખબર છે ને, હું માનું છું જે વિદ્યાર્થી પાસ થયા છે એમને પણ ખબર હશે કે હું પાસ થવાનો છું. એનું કારણ એમને ખબર હશે કેમ કે મેં મહેનત કરી હતી. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમને પણ ખબર જ છે કે હું શા માટે ફેલ થયો છું અથવા તો કયા કારણોસર હું ફેલ થયો છું. દીકરાઓ, પેપર ચેકરનો વાંક આપણે નહીં કાઢીએ. રીચેકિંગ કરવાનો કોઈ ફાયદો નથી. ફેલ થયા છો તો ક્યાંક ને ક્યાંક આપણી કમી રહી ગઈ હશે. બસ એ કમી ઉપર ફોકસ કરો, એ ભૂલ ઉપર ફોકસ કરો, એ મિસ્ટેક પર ફોકસ કરો. પરિણામ તમને સારું મળશે ને મળશે. નેગેટિવિટી તરફથી હવે પોઝિટિવિટી તરફ જવાનું છે. એટલે જે ભૂલો આપણે પહેલી પરીક્ષામાં કરી હતી એ ભૂલો હવે આપણે પૂરક પરીક્ષામાં નહીં કરીએ. તેનો પ્લાન તમને સમજાવી દઉં છું અને કઈ રીતે તમારે આગળ વધવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ. ઓફિશિયલ નોટિફિકેશન બોર્ડ દ્વારા ટૂંક સમયમાં આવી જશે, એ પણ હું તમને જાણ કરી દઈશ. તો દીકરાઓ, જોઈ લો ધ્યાનથી. બોર્ડના સર્ક્યુલરમાં લખેલું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2026 ના સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો 2026 ની પૂરક પરીક્ષા માટે શાળા મારફતે તમારે શાળામાં જવાનું છે અને બોર્ડની વેબસાઇટ www.gseb.org એ તમારા શાળાના ક્લર્કને ખબર જ હશે પર ઓનલાઈન અરજી કરી શકશે. તેની ફી પણ ઓનલાઈન તમારે ભરી દેવાની છે. પૂરક પરીક્ષાની ફી માર્ચની મુખ્ય પરીક્ષા મુજબ ભરવાની રહેશે. એટલે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ બોર્ડની પરીક્ષા આપી હતી એ પ્રમાણે તમારે અત્યારે ફી ભરવાની રહેશે. 1 થી 3 વિષય સુધી તમારે વિષયવાર ફી ભરવાની રહેશે.
એટલે એક વિષયમાં ફેલ છો તો એક વિષયની ભરીશું, 2 માં ફેલ છો તો 2 ની ભરી શકશો, 3 માં ફેલ છો તો 3 ની. પણ જો તમે 3 થી વધારે વિષયમાં ફેલ છો તો તમારે પૂરેપૂરી એટલે કે સંપૂર્ણ પરીક્ષાની ફી ભરવાની રહેશે અને પેપર્સ આપવાના રહેશે. 3 થી વધારે વિષયમાં ફેલ છો તો તમે જેટલામાં ફેલ છો એના પેપર તમે ફરીથી આપી શકશો. ત્યાર પછી પ્રાયોગિક વિષયો માટે વિષયવાર નિયત પરીક્ષા ફી ભરવાની રહેશે. મહત્વની વાત કન્યાઓ માટે એટલે કે ગર્લ્સ માટે અને જે દિવ્યાંગ છે, ફિઝિકલી ડિસએબલ છે, એ લોકોએ ફી ભરવાની જરૂર નથી. એ લોકોએ ખાલી રજીસ્ટ્રેશન કરાવવાનું છે. દરેકે દરેક વિદ્યાર્થીએ નોંધણી કરવી ફરજિયાત છે. તમે નોંધણી નહીં કરો સ્કૂલમાં જઈને તો તમે પરીક્ષામાં બેસી શકશો નહીં. હવે મહત્વનો પ્રશ્ન કે સર પરીક્ષા ક્યારે લેવામાં આવશે, તો બોર્ડ દ્વારા એ પણ તમને કહી દેવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા તારીખ 11 જૂન થી 22 જૂન 2026, એક જ મહિનો બાકી છે. ઓનલી 1 મંથ. 1 મંથમાં તમે જે વિષયમાં ફેલ થયા છો એની સંપૂર્ણ તૈયારી તમારે કરવાની છે. સંભવિત ડેટ છે, આ ડેટમાં કદાચ એકાદ દિવસ આગા પાછી થઈ શકે છે, પણ મને લાગે છે ત્યાં સુધી બોર્ડ આમાં કોઈ ચેન્જીસ લાવશે નહીં અને આ તારીખોમાં ગમે ત્યારે તમારું પેપર હશે. અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે અને તમારી પાસે એક્ઝેક્ટ 1 મંથ છે. તૈયારી કરવા માટે દીકરાઓ તમારી પાસે 30 ડેઝનો સમયગાળો છે. 30 દિવસની અંદર ગમે તે રીતે તારે પૂરેપૂરી તૈયારી કરવાની છે અને જે ભૂલો પહેલા કરી હતી, જે સબ્જેક્ટમાં તું ફેલ થયો છે એની સંપૂર્ણ તૈયારી કરીને એ સબ્જેક્ટ હવે તારે પાસ કરવાનો છે. એ માત્ર ને માત્ર તારા હાથમાં છે. તો મેં તમને એક રસ્તો બતાવી દીધો છે, સોલ્યુશન તમને આપી દીધું છે. દુઃખી થવાની જગ્યાએ, પ્રોબ્લેમ પર રડવાની જગ્યાએ સોલ્યુશન પર કામ કરો. સોલ્યુશન તમને મળી જશે અને એ છે માત્ર ને માત્ર તૈયારી. તો અત્યારથી તૈયારી કરવા માટે લાગી જાઓ. તૈયારી એટલી તમારી પ્રબળ હોવી જોઈએ કે તમારું વર્ષ ન બગડે અને આવનારી પૂરક પરીક્ષામાં તમે આરામથી પાસ થઈ શકો.